કેન્દ્રીય ગૃહ અને સરકાર મંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવવાના છે। મળતી માહિતી મુજબ ગુજરાતના 3 દિવસના પ્રવાસ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી સંસદીય વિસ્તારમાં યોજાનારા પતંગોત્સવમાં હાજરી આપશે। આ ઉપરાંત અમિત શાહના આ પ્રવાસ દરમિયાન બીજેપી સંગઠનની રચના સંદર્ભે રાજકીય બેઠકો પણ સંભવ છે। મળતી માહિતી મુજબ કેન્દ્રીય ગૃહમંત્રી અને સરકાર મંત્રી અમિત શાહ 3 દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। 14, 15 અને 16 જાન્યુઆરીના રોજ કેન્દ્રીય ગૃહ અને સરકાર મંત્રી ગુજરાતના પ્રવાસે રહેશે। આ પ્રવાસ દરમિયાન અમિત શાહ સંસદીય વિસ્તાર ગાંધીનગરમાં 2 થી 3 જગ્યાએ યોજાનારા પતંગોત્સવમાં હાજરી આપશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મકર સંક્રાંતિના દિવસે પતંગ ચગાવીને તહેવારની ઉજવણી કરશે। ત્યારે ભાજપ સંગઠન નવરચના વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આ ગુજરાત પ્રવાસ ખૂબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે। તેમના આ પ્રવાસ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભાજપ સંગઠનની રચના સંદર્ભે રાજકીય બેઠકો પણ યોજી શકે છે। જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યમાં મહાનગરપાલિકા અને જિલ્લા પ્રમુખોની વરણી માટે પ્રક્રિયા હાથ ધરાઈ છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।